જય માતાજી, હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો આપણે દ્વારકા ગયા હતા, એ પછીનો આપણો બીજો બ્લોગ છે। અને દ્વારકા ગયા હતા એ બ્લોગ મૂકવામાં છે ને મોડું થઈ ગયું, એનું કારણ એ છે કે મેં એટલા બધા વિડીયો નહોતા ઉતાર્યા દ્વારકા ગઈ ત્યાં। એનું કારણ એ છે કે આપણા પાસે એક જ મોબાઈલ હતો, તો એક મોબાઈલમાં બધું એડજસ્ટ કરવાનું હતું, વિડીયા, ફોટા, ફોનમાં વાત વગેરે બધું જોવાનું। એટલે આપણે ચાર્જિંગ નહોતું ટેક્યું એટલું બધું, પાવર બેંક લઈ ગયા હતા, પણ પાવર બેંકમાં કઈ ઠેકાણું છે નહીં, એટલે એક ફેર ફોન માં ચાર્જિંગ થાય બરોબર। અને અમે છે ને સતપુર આવ્યા, અહીં છે ને પ્રોગ્રામ છે, ગાયક કલાકાર આવ્યા, પછી બાયુનો રાસ લેવાનો છે, તો હમણાં રમવા જઈએ। ક્યાંથી ટાઈમ ન મળ્યો વિડીયો બનાવવાનો, એટલે ન બનાવ્યો। અને ભાઈનું બહુ સારામાં સારું આગ્રહ હતું કે બેન આવવાનું છે, એટલે આપણે અહીંયા પૂગી ગયા। દેવા મામાની બે છોકરીઓ આવ્યું, પછી રાહુલ છે, પછી અમે મા દીકરી બે છે, નીતિન હે, પછી તેજી છે, જય છે, અમે બધા અહીંયા આવ્યા। અમારો દાયરો એ સાઈડ થી મારી માને ફોન દો, મારી મા એક શબ્દ બોલી ફોનમાં કા વિડીયો મારી માને ફોન ની માઇક દો, ગોટો થઈ ગયો। સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાય દાયરો બધોય મજામાં। જો અમે આવ્યા સતપુર, આજ તો શેતા ધોકો, પણ હવે અહીં તો હવે પ્રોગ્રામ છે, પછી વાડી નું કે જ્યાં ખજૂર દેખાય જો એમ કે વાડી હતી કા આ પેટીઓ ભરી હોય ખજૂરની સમડવાર છે। એમાં એવું છે કે ઘણા આજ વાડ કરી, ઘણા કાલ કરી, તમે કેદી કરી કોમેન્ટ કરીને કહી દેજો, ને હાસી વાડ કેદી હતી એ કોમેન્ટમાં કહી દેજો બરોબર ને। હા, ને અટાણે જો જમવાનું હજી તો ચાલુ છે। હા, હજી જમવાનું ચાલુ છે, ને લેડીઝ લોકોને જરા કેમેરામેન તમને ઉપરથી દેખાડીએ, પછી બધો ગ્રાઉન્ડ દેખાડીએ, આગળ જોઈજો। અમારે જરા કેમેરામેન નવા છે, તો કઈ વાંધો નહીં, જોઈજો। હવે કેમેરામેન ઉભા નહીં થાવ જાય હો ક્યાં હવે થાવું એ તો કહું। જેન્ટ્સ લોકો બેઠા, બધાની પર કલાકારનો સ્ટેજ હે, પછી અહીં બાયુ બેઠ્યું, પછી અહીં બધા જો જણ બેઠા ફરતા, અને માતાજી નું મંદિર છે ઊંચું કઈ ન ખંડે જોઈ લ્યો તમે। તો એવું બધું કઈક છે। મને આ ઘણા બધા લોકો ઓળખે, હું કઈ નથી ઓળખતી તોય મને બધા ઓળખે ના, ધક્કા માર્યા માર થાય કાં ગીતા લેવાણી તું તા હાવ। તો મિત્રો આવું કઈક છે। હાલો તમને આગળ બતાવી, હું મને છે ને હવે જાજુ બોલતા નથી આવડતું વિડીયા મેં, કારણ ઈ છે મિત્રો કે કાયમ વ્લોગ બનાવતો હોય ને એટલે આમ પ્રેક્ટિસ હોય બોલવાની, ડેઈલી રૂટીન કહેવાય ને જાતનું, એટલે પ્રેક્ટિસ હોય બોલવાની। પણ હવે હું કાયમ વ્લોગ બનાવતી ને એટલે મને એટલી પ્રેક્ટિસ છે નહીં બોલવાની, એટલે જે તમે મને આમ મગજમાં આવે એ બધું બોલતી જાઉં, તમને કેતી જાઉં બરોબર ને। મારી માતા હાવ ભૂલી ગઈ, નોરતામાં આવ્યા હતા કા આપણે, મારી માતા હાવ ભૂલી ગઈ બોલતા। તો પરવા નોરતામાં આવ્યા હતા આપણે ગરબીમાં, પરવા નોરતામાં આવ્યા હતા ને ફૂલ બ્લોગ બનાવ્યો તો, કિને યાદ છે કોમેન્ટ કરીને કહી દેજો। આઈનો શોર્ટ વિડીયો બનાવ્યો તો ભાઈ ભેરો ઉતાહણીમાં પાછા આવ્યા। હા, ઉતાહણીમાં એવું ભાઈ નું આગ્રહ હતું એટલે અમે આવ્યા, મજા આવી કામડી। હા, ભાઈ નો આવ્યો તો ફોન કે મેસેજ કે આવ્યું હતું કે બેન આવજો, આજે ક્યાંય પ્રોગ્રામ છે। હા, તો અમે પૂગી ગયા કા, મારી માં કે મને દ્વારકા તા નો લઈ ગયા ક્યાંય, એટલે વેરે પ્રોગ્રામ છે ત્યાં જાજુ સેટો નથી થતું। હા, અમાર નજીક થાય, બહુ તો 4-5 કિલોમીટર થતું હે કા, બસ એટલું થાય અમારે અહીંથી। આ માતાજી ધારમાં ડુંગરમાં બેઠા, ના બાજુમાં ગામ છે સતપુર। હા, બાજુમાં સતપુર ગામ છે, એવું બધું છે। ઉતાહણી માંથી નોરતામાં બે દિનું છે, આજના દિનું છે ને કાલે શાંતિ વાળું બધું, એમ પાછું બહુ શાંતિ વાળું। હા, એ બધા જો ટેસ્ટથી બેઠા, અમારા ગામડાનું કઈક આવું હોય મિત્રો। ચા પાણી ચાલુ છે। હા, ચા પાણી અસર ચાલુ છે। ખજૂર નું બોક્સ ભર્યું આય, હાલો ખજૂર ખાવા। કામ કેવું મારે મિત્રો અમારે કેમેરામેન વાંધો નહીં, હાલો આવી જાવ પૂરું છે। ખાઈ લાગો ખજૂર ન ભાવે, અટાણે ઓલા હોય ને ઢોસા તો મજા આવે કા।
હર